કેમ છો બાળકો? આજે આપનો અંગ્રેજીનો વિષય છે. અંગ્રેજીના વિષયમાં આપણે એક્ટિવિટી આવ્યા છે. તેમાં પહેલો પ્રશ્ન છે, સરખા મૂળાક્ષર જોડો. ક્યુ ફોર ક્વીન, તો આ છે ક્યુ ફોર ક્વીન. આર ફોર રેબિટ, પી ફોર પેરોટ. ત્યાર પછી ચિત્ર ઓળખી ચિત્ર ઓળખી મૂળાક્ષર સાથે જોડો. આને કહેવાય છે પોટ. તો પી ફોર પોટ. ક્યુ ફોર ક્વિઝ ને આર ફોર રિંગ. આ રીતે મેચિંગ કરવાનું છે. ત્યાર પછી બોક્સમાં આપેલા મૂળાક્ષર શોધો અને તેના ફરતે વર્તુળ કરો. આર ફોર રેબિટ, તો કર્યું છે. ક્યુ ફોર ક્વીન, તો આર ફોર રેબિટ, ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન ઉપર વર્તુળ કરવાનું છે. ત્યાર પછી હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. 1 3 13, 1 3 13, 1 3 13, 1 4 14, 1 3 13. તો આમાં જુદો મૂળાક્ષર કયો છે? જે મૂળાક્ષર એક જ વાર જે અક્ષર નંબર એક જ વાર લખ્યો હોય તે જુદો મૂળાક્ષર કહેવાય. એટલે 1 4 14 નંબર એક જ વાર લખ્યો છે, તેની ઉપર ચોકડી કરવાની છે. ત્યાર પછી ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો આવતો મૂળાક્ષર લખો. ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, પી ફોર પિલ્લો. ગણો, બોલો અને બોક્સમાં નંબર લખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો કેટલા ગોળ છે? 1 3 13. આ રીતે તમારે બધા પ્રશ્નો સારી રીતે લખવાના છે. ઘરે રહીને બધાએ પરીક્ષાની તૈયારી કરવાની છે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું.